નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 6 છે કાર્ય ઉર્જા અને પાવર, એમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેયથી જોયો હતો. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે કે કોઈ પણ પદાર્થ ઉપર નેટ ફોર્સ અથવા તો પરિણામી બળ દ્વારા થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય છે કોઈ પણ પદાર્થ ઉપર, અથવા તો કોઈ પણ પદાર્થ ઉપર થતું કુલ કાર્ય, પરિણામી બળ વડે થતું કાર્ય બોલો અથવા કુલ કાર્ય, એ તેની ગતિ ઉર્જા બરાબર. કુલ કાર્ય એટલે શું? ધારો કે એક કરતાં વધારે બળ લાગતા હોય તો બધા જ બળ વડે થતું કાર્ય ગણો પછી એનો શું કરી નાખો? સરવાળો, એટલે કુલ કાર્ય મળશે. અથવા એમ ન કરવું હોય તો પહેલાં પરિણામી બળ ગોતી નાખો, બધા બળનું શું કરો? પરિણામી બળ, અને પરિણામી બળ દ્વારા જે કાર્ય થશે એ એની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હશે. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે અચળ બળ માટે પણ સાબિત કર્યો હતો અને ચલ બળ માટે પણ સાબિત કર્યું હતું. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, નેટ વર્ક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ચલો, તો એ થિયરીના બેઝ ઉપર એક એક્ઝામ્પલ છે જેથી કરી આપણને એ વધારે ખ્યાલ આવી જાય. તો એક પાણીનું ટીપું છે, એ નીચે પડે છે. તો આ પાણીના ટીપા પર બે બળ લાગે છે. એક ગુરુત્વાકર્ષી બળ mg લાગે છે અને બીજું એના પર હવાનું ગતિ અવરોધક બળ પણ લાગે છે. બરાબર, નીચે એ પડે છે ત્યારે એના પર એક ગતિ અવરોધક બળ લાગે છે. હવે આ ગતિ અવરોધક બળનું કોઈ અત્યારે સૂત્ર આપણી પાસે છે ને, એ વેગના સમપ્રમાણમાં હોય છે એવું આપણને કહી દીધું છે. એનું કોઈ ઇક્વેશન, એનું કોઈ સૂત્ર નથી. જે રીતે ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે? mg. તો આ જે ગતિ અવરોધક બળ છે એ વેગ ઉપર આધારિત બળ છે. બરાબર, વેગ આધારિત બળ એને કહેવાય. તો એ વેગ આધારિત છે, તો એનું કોઈ આપણી પાસે સૂત્ર છે નહીં. તો એના દ્વારા થતું કાર્ય આપણે ગણી શકશું નહીં, કારણ કે કાર્ય માટે આપણે શું જોઈએ? બળ FD cos θ. સૂત્ર શું છે? FD cos θ. પણ એફ જ આપણને ખબર નથી તો કઈ રીતે આપણે કાર્ય ગણી શકશું? બરાબર, તો એના માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. ચલો, mg ગુરુત્વાકર્ષી બળ, તો એનું સૂત્ર આપણને ખબર છે. ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે? mg જેટલું. તો એના દ્વારા થતું કાર્ય આપણે FD cos θ ની મદદથી ગોતી શકશું. અને આ ગોતવા માટે આના દ્વારા થતું કાર્ય ગતિ અવરોધક, એના માટે આપણે ઉપયોગ કરીશું કાર્ય ઉર્જા પ્રમેયનો. બરાબર, તો જોવી કઈ રીતે આપણે સોલ્વ કરી શકશું. ચલો, પહેલા શું કરો, એ ઉપરથી એ કેટલી હાઈટથી પડે છે આપણને આપ્યું છે. 1 કિલોમીટરની ઊંચાઈથી પડે છે. ક્યાંથી? 1 કિલોમીટર. તો 1 કિલોમીટરની ઊંચાઈ પહેલા આપણે સ્થિર લેશું. ધારી લે અહીંયા કેટલું છે? સ્થિર છે. 1 કિલોમીટરની ઊંચાઈ કેવું હતું? સ્થિર. ત્યાંથી પડે છે તો ત્યાં પહેલાં સ્થિર હતું, એટલે નીચે આવે છે. નીચે આવે ત્યારે એની સ્પીડ આપણને આપી દીધી છે 50. બરાબર, 50 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપ્યું છે. અને એનું દળ જે છે, ટીપાનું દળ આપણને આપેલું હશે 1 ગ્રામ. આનું દળ જે છે, ટીપાનું દળ m ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ. બરાબર, તો એ સ્થિર હતું. સ્થિરમાંથી જ્યારે જમીન આગળ પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો થાય છે? 50 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જમીન આગળ આવે છે. જ્યારે જમીન સુધી પહોંચે ત્યારે એનો વેગ, તો એની ગતિ ઉર્જા છે એ ચેન્જ થઈ હશે. 0માંથી ગતિ ઉર્જા કંઈક કે થઈ ગઈ હશે. અહીંયા એની પ્રારંભિક ગતિ ઉર્જા હશે k0, અંતિમ ગતિ ઉર્જા કેટલી થઈ હશે? કે. તો પહેલાં આપણે ગતિ ઉર્જાનો ફેરફાર છે ગણી શકશું, કારણ કે આપણને એનો વેગ આપ્યો છે, એનું દળ ખબર છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 mv². તો પહેલાં ગતિ ઉર્જાનો ફેરફાર ગોતી નાખ્યો. પાણીના ટીપાની ગતિ ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ એટલે ક્યાં? જમીન આગળ. કે હવામાં હતો ત્યારે કેટલી હતી? k0. તો 1 કિલોમીટરની ઊંચાઈ છે ત્યારે k0, તો k માઇનસ k0. ચલો, આની કિંમત મૂકી. k એટલે 1/2 mv², k0 એટલે 1/2 mv02. હવે v0 તો કેટલું છે? 0 છે. શરૂઆતમાં પાણીનું ટીપું સ્થિર છે તો એ 0 થઈ જશે. એટલા માટે ગતિ ઉર્જા છે એ કેટલી આવશે? ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 mv² જેટલો. આમાં કિંમત મૂકવી આપણે, તો આ થશે 1/2 m એટલે ગ્રામ, CGSમાં, એને SIમાં કન્વર્ટ કરજો. 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, 10⁻³ kg. ચલો, વેગ આપણને આપ્યો છે. જમીન આગળ કેટલો વેગ છે? 50 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થશે 50 એનો સ્ક્વેર. આનું આપણે સાદુરૂપ આપશું ત્યારે જે આનો આન્સર આવશે એ આપણને મળશે 1.25 જૂલ આવશે. 1.25. અને ગતિ ઉર્જાનો એકમ આપણે ભણ્યા હતા, શું થશે? જૂલ. બરાબર, ઉર્જાનો એકમ અને કાર્યનો એકમ સેમ છે.
કારણ કે કાર્યનું રૂપાંતર શેમાં થાય છે? ઉર્જામાં. ઉર્જાનું રૂપાંતર કાર્યમાં. ચલો, તો આવી ગયો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે. ચલો, આનો યુઝ કરીને આપણે પહેલાં હવે એમજી વડે થતું કાર્ય ગોતીને કીધું. એમજી માટે તો સીધું આપણને કાર્ય મળી જશે. પહેલો સવાલ છે એ આપણને સીધો મળશે. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. અને આપણે કહી દઈએ WG ગ્રેવિટેશનલ ઇઝ ઇક્વલ ટુ FD cos θ પરથી. F એટલે બળ, કેટલું ગુરુત્વાકર્ષી બળ હોય છે એનું મૂલ્ય mg જેટલું. D એટલે સ્થાનાંતર, સ્થાનાંતર કેટલું કરે છે? h જેટલું. પાણીનું ટીપું ઉપરથી નીચે પડે ત્યારે h અંતર કાપે છે. ઇન્ટુ કોસ, ચલો થીટા કેટલો છે? તો mg ક્યાં? નીચે. mg નીચે, એનું સ્થાનાંતર પણ ક્યાં છે? નીચે. બરાબર, તો બે વચ્ચે એકબીજાને સમાંતર છે, તો આ એની સ્થાનાંતરની દિશા છે. h આ રીતે નીચે આવે છે, તો બંને સમાંતર છે, તો થીટા કેટલો થશે? 0 ડિગ્રી. ચલો, મૂકવી બધી કિંમત આમાં. m એટલે 1, એનું દળ 10⁻³ g બરાબર 10. h કેટલું છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર એટલે 10⁻³ cos 0 ની કિંમત થશે 1. આ બંને કેન્સલ થશે એટલે આ થઈ ગયું 10 જૂલ. તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા જે કાર્ય થશે એ કેટલું છે? 10 જૂલ. અને કેવું છે? પ્લસ, કારણ કે સ્થાનાંતરની દિશામાં બળ લાગે છે એટલા માટે આ 10 જૂલનું કાર્ય આવશે. ચલો, હવે ગતિ અવરોધક બળ દ્વારા જે કાર્ય થશે એના માટે યુઝ કરશું આપણે ગતિ ઉર્જાના ફેરફારનો. કાર્ય ઉર્જા પ્રમેય પરથી આપણે ગણશું. ચલો, બીજું કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગતિ અવરોધક બળ દ્વારા થતું કાર્ય. બરાબર, તો પહેલા આપણે કાર્ય ઉર્જા પ્રમેય લખીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? ગતિ ઉર્જાનો ફેરફાર, કોઈ પણ પદાર્થ છે એની ગતિ ઉર્જાનો ફેરફાર કોની બરાબર હોય? એના ઉપર થતા કુલ કાર્ય બરાબર. કુલ કાર્ય એટલે શું? જેટલા બળો હોય બધા બળનું કાર્ય ગણશું. તો આના પર 2 બળો લાગે છે. કયા કયા? એક ગુરુત્વાકર્ષી બળ, તો એ કેટલું કાર્ય કરશે? WG. બીજું કયું બળ લાગે છે? ગતિ અવરોધક બળ FR. બરાબર, તો એને આપણે કહીશું WR. 2 બળ છે, એક FR છે અને બીજું આ છે આપણું FG ગ્રેવિટેશનલ ફોર્સ. તો FG અને FR બંને વડે થતું કાર્ય છે એ ગણવાનું, પછી શું કરી નાખશું? સરવાળો, એટલે કુલ કાર્ય આપણને મળશે. બરાબર, તો FR દ્વારા જે કાર્ય થશે એને આપણે કહીશું WR, અને FG દ્વારા, આના દ્વારા જે કાર્ય થાય છે એને આપણે કીધું WG. તો ટોટલ કાર્ય કેટલું થશે? બેયનો સરવાળો, અને આ એની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર થશે. અહીં આપણે સરવાળો મૂકી દઈએ. આમાંથી આપણે કોને ગોતવું છે? WR. તો WR ને કરતા બનાવી તો આ થશે ડેલ્ટા K માઇનસ WG. તો ડેલ્ટા K એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, જે આપણે ગણ્યો કેટલો આવ્યો? 1.25. આ થશે 1.25. WG એટલે કે ગુરુત્વાકર્ષી દ્વારા થતું કાર્ય, એ આપણે ગણી નાખ્યું સૂત્રનો ઉપયોગ કરીને. બરાબર, તો ગતિ અવરોધક બળ દ્વારા થતું કાર્ય એની બાદબાકી કરી નાખો, તે આવશે -8.75 જૂલ. બરાબર, માઇનસ આવે છે. શું કામ? તો અહીંયા તમે જોઈ શકશો ગતિ અવરોધક બળ છે એ ઉપર લાગે છે, જ્યારે એનું સ્થાનાંતર ક્યાં છે? નીચે. તો બે પરસ્પર વિરુદ્ધ છે. બરાબર, તો પરસ્પર વિરુદ્ધ હશે ત્યારે કાર્ય કેટલું આવશે? ઋણ આવશે, કારણ કે થીટા જે હશે એ કેટલું હશે? 180 ડિગ્રી. કોસ 180 ની કિંમત -1 થશે, એટલા માટે કાર્ય છે અહીંયા ઋણ આવે છે. બરાબર. મિત્રો, એના પછી જે આપણે ઉર્જાનું એક બીજું સ્વરૂપ ભણવાનું છે, સ્થિતિ ઉર્જા. ઉર્જા એટલે શું એ આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થ પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને ઉર્જા કહેવાય. એ કાર્યક્ષમ કરવાની ક્ષમતા ઘણી રીતે આવી શકે છે. કોઈ પદાર્થની ગતિના લીધે પણ એની પાસે કાર્ય કરવાની ક્ષમતા હોઈ શકે છે, પછી એના સ્થાનના લીધે પણ કાર્ય કરવાની ક્ષમતા હોઈ શકે છે, એની સંરચનાને કારણે પણ કાર્ય કરવાની ક્ષમતા હોઈ શકે છે. બરાબર, ધારો કે આ ચોક છે એ ઉપર અહીંયા અત્યારે અમે મારા હાથ ઉપર છે,
અહીંયા અત્યારે મારા હાથને કોઈ ધક્કો મારી શકતો નથી, પણ જેવા ચોકને ઉપર લઈ જાઓ, આ હાઇટથી નીચે મૂકીશ, બરાબર, નીચે પડતો મૂકીશ, અને જ્યારે મારા હાથમાં પડશે ત્યારે શું કરશે, મારા હાથને નીચે ધક્કો મારશે. આ તો નાનો એવો ચોક છે. ધારો કે મોટો કોઈ પદાર્થ હશે, એનો ભારે પદાર્થ છે એને મૂકું છું ત્યાંથી, તો શું કરશે, મારા હાથને નીચે લઈ જશે. તો આ એ જે પદાર્થ છે એણે શું કર્યું, કાર્ય કર્યું મારા હાથ ઉપર, મારા હાથને નીચે ધક્કો મારી દીધો, બરાબર. તો એ ક્યારે એની પાસે એ ધક્કો મારવાની ક્ષમતા ક્યારે આવી, તો કે ઉપરથી, બરાબર, આ સ્થાનથી મેં એને મૂક્યો ત્યારે. તો સ્થાન અહીંયા શબ્દ અગત્યની વસ્તુ છે. જ્યારે પહેલાં નીચે હતો જમીને ત્યારે કોઈ કાર્ય કરતું નતું, પણ એને જ્યારે મેં ઉપરથી મૂક્યો ત્યારે જ મારા હાથને દબાવે છે. તો એ સ્થાન ઉપરનું જે સ્થાન છે એ અગત્યનું, એ સ્થાને મૂક્યો ત્યારે એની પાસે કાર્ય કરવાની ક્ષમતા આવે છે, બરાબર. તો આ સ્થાનના લીધે જે કંઈ કાર્ય કરવાની ક્ષમતા હોય છે એને સ્થિતિ ઉર્જા કહેવાય. શું કહેવાય, સ્થિતિ ઉર્જા, બરાબર. સ્થાનના કારણે પદાર્થ આગળ એક ઉર્જા આવે છે, અને એ ઉર્જાનો ઉપયોગ કરી શું કરે છે, કાર્ય કરે છે. તો આ જે સ્થાનના કારણે જે ઉર્જા એનામાં સંગ્રહ છે એને સ્થિતિ ઉર્જા કહેવાય. તો સ્થિતિ ઉર્જાના ઘણા બધા એક્ઝામ્પલ છે. ધારો કે કોઈ પાણી છે, એને તમે ઉપરથી નીચે પડવા દેશો, તમે કોઈ હાઈટ ઉપર જે પાણી છે, અથવા પેલા નીચેનું પાણી છે એમાં એના દ્વારા તમે ટર્બાઇન ફેરવશો તો નહીં ફરે. પણ ધારો કે કોઈ ઉપરથી પાણી આવે છે, આ રીતે પડે છે, ઉપરથી ઉપર ઊંચા સ્થાનથી પાણી આવે છે, તો શું કરશે, આ ટર્બાઇનને પડશે ત્યારે ટર્બાઇનને આ રીતે ઘુમાવશે, બરાબર. તો એ જ્યારે હાઈટ ઉપરથી પડે છે ત્યારે જ એની પાસે ટર્બાઇનને ફેરવવાની ક્ષમતા આવે છે, એટલે ટર્બાઇનને ઘુમાવે છે, એટલે ટર્બાઇન ઉપર શું કરે છે, કાર્ય કરે છે, બરાબર. જેની મદદથી આપણે વિદ્યુત ઉર્જા બનાવીએ છીએ. પણ એને ક્યાંથી પડવા દેવાનું, પાણીને હાઈટ ઉપર ઊંચાઈથી આવે ત્યારે જ ટર્બાઇનને ફેરવી શકે છે, એટલે કે કાર્ય કરી શકે છે. તો પાણી આગળ કઈ ઉર્જા હોવી જોઈએ, સ્થિતિ ઉર્જા, બરાબર. એ રીતે બીજું પણ એક્ઝામ્પલ છે. ધારો કે કોઈ ઢાળ ઉપરથી તમે પદાર્થ છે આપણે મૂકેલો છે, બરાબર, એ પેલા નીચે છે ત્યારે કાંઈ નથી, એની ઉપર તમે કોઈ પણ કાર્ય, તમે આડો પથ્થર અથવા બીજું કોઈ હાથ મૂકશો કાંઈ કાર્ય કરશે નહીં. પણ એ અમુક ઊંચાઈથી તમે એને પડતો મૂકો છો, હવે ધીમે ધીમે શું કરશે, ઢાળથી નીચે ગબડીને આવશે. હવે ધારો કે એના રસ્તામાં કાંઈ તમે મૂકશો તો એને હારવાર પોતાની સાથે લેતો જશે, ધક્કો મારતો જશે. તો એ ક્યારે એની પાસે ધક્કો મારવાની ક્ષમતા આવી, ઢાળની ટોચ ઉપરથી એને તમે નીચે પડવા દો છો ત્યારે, બરાબર. તો આ બધું સ્થાનના લીધે, એનું સ્થાન છે અગત્યની વસ્તુ છે. સ્થાનના કારણે પણ પદાર્થની પાસે કાર્ય કરવાની ક્ષમતા આવે છે. તો આવી જે ઉર્જા છે એને શું કહેવાય, સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હમણાં આપણે લખશું. એ પહેલાં આપણે બે બળ છે એ ભણવા જરૂરી છે. બળ છે કુદરતમાં, નેચરમાં બે પ્રકારના હોય છે, સંરક્ષી અને અસંરક્ષી, કન્ઝર્વેટિવ એન્ડ નોન કન્ઝર્વેટિવ, બરાબર. સંરક્ષી બળ છે એને કહેવાય કન્ઝર્વેટિવ, અને અસંરક્ષી છે એને કહેવાય નોન કન્ઝર્વેટિવ. તો આ બે બળોની વ્યાખ્યા આપણે સમજવી, તો જેના પરથી આપણને જે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ છે ખબર પડશે, એની વ્યાખ્યા શું કહેવા માંગે છે. ચલો, તો પહેલાં આપણે વ્યાખ્યા કરી સંરક્ષી બળ. તો સંરક્ષી બળ એક એવું બળ છે કે આ બળ દ્વારા થતું કાર્ય, ધારો કે કોઈ પદાર્થ છે ને એક સ્થાનથી બીજા સ્થાને આપણે લઈ જવું હોય ત્યારે કંઈક કાર્ય થશે. તો એ કાર્ય છે એ હવે પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે ઘણા બધા માર્ગ હોય છે. એક એક્ઝામ્પલ મેં આવ્યા, ધારો કે એક સ્થાન 1 છે ના 2 છે, મારે એક પદાર્થ, એક બોક્સને એક સ્થાનથી 2 નંબરના સ્થાન ઉપર લઈ જાવ તો ઘણી રીતે લઈ જઈ શકો છો. સીધું પણ જઈ શકે, અથવા આ રીતે આ માર્ગે પણ જઈ શકાય. આવા અસંખ્ય માર્ગ મળશે. કેટલા? અસંખ્ય માર્ગ મળશે. હવે અહીંથી તો જ્યારે અહીંયા તમે 1 થી 2 ઉપર લઈ જશો ત્યારે બળ છે શું કરશે, કાર્ય કરશે. હવે ધારો કે એ કાર્ય કોઈ પણ માર્ગે તમે જાઓ સેમ આવે છે, એનું મૂલ્ય બદલાતું નથી. બળનું મૂલ્ય અને દિશા બે વસ્તુ સેમ છે, બરાબર. તો આવા બળને શું કહેવાય, સંરક્ષી બળ કહેવાય. ફરી વાર, કાર્ય માર્ગ ઉપર આધારિત ન હોવું જોઈએ. પસંદ કરેલા જે થતું કાર્ય છે, કાર્ય એ પસંદ કરેલા માર્ગ પર આધારિત ન હોય. કોઈ પણ માર્ગે તમે જાઓ કાર્યની મૂલ્ય અને દિશા સેમ આવશે. તો આવા જે બળ છે એને શું કહેવાય, સંરક્ષી બળ કહેવાય. અથવા બીજી એક વ્યાખ્યા છે, ધારો કે ક્લોઝ પાથ લો, બંધ માર્ગમાં કાર્ય કરો. આ એક બંધ માર્ગ છે. આ એકથી હું પહેલાં ક્યાં ગયો, 2, બરાબર. બળ છે ને પહેલાં 1 નંબરના સ્થાનથી 2 નંબરના સ્થાને લઈ ગયો, પછી 2 નંબરના સ્થાનથી પાછો ક્યાં આવી ગયો, 1 નંબરના સ્થાન ઉપરથી. સેમ માર્ગે પણ આવી શકે, તો જુદા માર્ગ પણ, બંધ માર્ગ આપણે બનાવશે એટલે જુદો માર્ગ લીધો છે. તો આ માર્ગે તો અહીંયા કાર્ય W1 થશે, આ માર્ગે કાર્ય ધારો કે W2 થાય છે. હવે આખો બંધ માર્ગ થયો, ટોટલ કાર્ય કેટલું થાય, બેનો સરવાળો W1 + W2. જો આ 0 થઈ જાય તો પણ આવા બળને શું કહેવાય, સંરક્ષી બળ કહેવાય. તો સંરક્ષી બળને ચેક કરવા માટે 2 રીત છે. એક શું કરો, અલગ અલગ માર્ગ લો, જુદા જુદા માર્ગ લઈ એના પર કાર્ય ગણો, અને પછી
જો એ કાર્યને સરખાવો, જો સેમ આવે તો એનો મતલબ એ સંરક્ષી બળ છે, જે બળ દ્વારા કાર્ય થાય છે. અથવા શું કરો, કંઈ બંધ માર્ગ લો, બંધ માર્ગ ઉપર કાર્ય ગણો, સંરક્ષી બળ જે કંઈ બળ છે એના દ્વારા બંધ માર્ગ પર થતું કાર્ય ગણો. જો એ 0 આવે તો પણ આપેલું બળ જે છે કેવું છે, સંરક્ષી બળ છે. તો અચળ બળ હોય તો સીધું થશે. ધારો કે ચલ બળ છે, સંરક્ષી બળ ચલ પણ હોઈ શકે છે અને અચળ પણ હોઈ શકે છે. જો ચલ હોય તો શું કરશું, સંકલનનો યુઝ કરશું કાર્ય ગણવા માટે. આપણે ભણ્યું હતું F.dl સંકલન F.dl શું દર્શાવશે, ચલ બળ દ્વારા થતું કાર્ય છે. હવે અહીંયા જે છે આખો બંધ માર્ગ છે, તો એ બંધ માર્ગ દર્શાવવા માટે એક નિશાની છે. તો એટલા માટે આ જે છે ને શું કે બંધ સંકલન, બરાબર. આ રીતે કરો અને આ રીતે માથે સર્કલ બનાવો તો આ બંધ સંકલનની નિશાની છે, બરાબર. ખાલી આમ કરો તો આ સંકલન અને એના પર આ રીતે સર્કલ બનાવી દો, બરાબર, તો આને બંધ સંકલન કહેવાય. તો બંધ સંકલન F.dl જો 0 થાય તો આ જે બળ છે એ કેવું કહેવાય, સંરક્ષી બળ કહેવાય, બરાબર. તો આ બે વ્યાખ્યા છે. ચલો હવે ધારો કે તમને MCQ આ રીતે પણ પૂછી શકે છે. 3 કાર્ય આપ્યા છે, એક પદાર્થને 1 નંબરના સ્થાનથી 2 નંબરના સ્થાને લઈ જવામાં આવે છે અને બળ શબ્દ કન્ઝર્વેટિવ છે, સંરક્ષી બળ દ્વારા 1 થી 2 લઈ જાય છે. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું હોવો જોઈએ, W1 W2, તો અહીંયા કોણ લઈ જાય છે, સંરક્ષી. તો આપણને ખબર છે સંરક્ષી માટે પસંદ કરેલો માર્ગ છે ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ પણ માર્ગે તમે લઈ જાઓ કાર્ય સેમ થશે. તો W1 = W2 = શું થશે, W3, બરાબર. તો આ રીતે પણ પૂછી. અથવા કોઈ એક બંધ માર્ગ આપી દે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંરક્ષી બળ દ્વારા કાર્ય થાય છે બંધ માર્ગ ઉપર, તો આ કેટલું કાર્ય હશે, તો કેટલું કાર્ય લખી નાખશે, 0 વ્યાખ્યા મુજબ. ચલો એના ઉદાહરણ છે. હવે બીજી વસ્તુ, તો એના માર્ગ ઉપર આધારિત નથી. આ જે કાર્ય ક્યારે બદલાશે, તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન બદલશે. એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ 1 અને 2 ને તમે ઉપર નીચે કરશો તો જ કાર્યનું મૂલ્ય છે એ બદલાશે. બાકી તમે કોઈ પણ રસ્તેથી જાઓ, બરાબર, કોઈ પણ રસ્તેથી અહીંથી ફરી તો ગમે ત્યાંથી આવજો તો પણ કાર્ય છે એ સેમ થશે. પણ જો તમે એની પોઝિશન ચેન્જ કરશો, 1 અને 2 ને દૂર અથવા નજીક લાવશો, બરાબર, આગળ પાછળ, તો કાર્યનું મૂલ્ય છે એ બદલાશે. એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. ચલો ઉદાહરણ છે ખાસ યાદ રાખજો. કયા કયા સંરક્ષી બળો છે, તો ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી છે, વિદ્યુત બળ સંરક્ષી છે, સ્પ્રિંગ બળ સંરક્ષી છે. આપણે આ પાઠની અંદર ભણશું ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ 12મા ધોરણમાં, પછી સ્પ્રિંગ બળ પણ ભણવાનું છે, બરાબર. સ્પ્રિંગ બળ આ ચેપ્ટરની અંદર જ છે. તો ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી છે, સ્પ્રિંગ બળ સંરક્ષી, વિદ્યુત બળ છે, આણ્વીય બળ છે, ચુંબકીય બળ છે. આ બધા જે બળો છે એ સંરક્ષી છે. એટલે કે આ બધા બળો દ્વારા થતું કાર્ય એ એના માર્ગ ઉપર આધારિત નથી. ચલો એની પછી અસંરક્ષી, તો આનાથી ઉલટું, સેમ ઉલટું. અસંરક્ષી બળમાં શું થશે, જે કાર્ય છે પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાવ છો તો કાર્ય છે એ શું થશે, પસંદ કરેલા માર્ગ ઉપર આધારિત હશે. એટલે કે આ જે 3 કાર્ય છે જુદા જુદા મળશે તમને. ધારો કે કાર્ય W1 W2 અને W3, જો ત્રણેય સમાન ન થાય તો આવા બળોને શું કહેવાય, અસંરક્ષી બળ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા છે બંધ લૂપમાં આપણે ગણીએ, શું ગણીએ, બંધ લૂપમાં, તો એ ≠ 0 થવું જોઈએ. F.dl બંધ સંકલન F.dl ≠ 0 થાય તો પણ એવા બળને શું કહેશું, અસંરક્ષી. એટલે કે બંધ માર્ગ ઉપર કાર્ય non-zero થાય, બરાબર, 0 ન થાય, non-zero, તો એવા બળને આપણે શું કહેશું, અસંરક્ષી બળ. એટલે કે F છે અસંરક્ષી બનશે. અને એટલે કે અસંરક્ષી બળ દ્વારા જે કાર્ય થાય છે કોની પર ડિપેન્ડ છે, પસંદ કરેલા માર્ગ ઉપર આધાર રાખશે. માર્ગ ચેન્જ કરી નાખશો તો કાર્ય બદલાઈ જશે અને મૂલ્ય પણ બદલાઈ શકે છે, દિશા પણ બદલાઈ શકે છે, બરાબર. હવે એનું ઉદાહરણ કયા છે, તો બેસ્ટ એક્ઝામ્પલ છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ છે એ અસંરક્ષી બળ છે. પછી શાંતા બળ છે, વેગ આધારિત બળો છે. જે હમણાં આપણે એક ઉદાહરણ જોયું હતું, પાણીના ટીપા ઉપર જે ગતિ અવરોધક બળ લાગે છે, બરાબર, તો એ વેગ આધારિત બળ છે. તો વેગ આધારિત બળમાં કહ્યું હતું કે હવાનું ઘર્ષણ બળ પણ આવી શકે છે, બરાબર. એ જે હવાનું ઘર્ષણ બળ છે, ગતિ અવરોધક બળ હવાનું, તો એ પણ એક અસંરક્ષી બળ છે, બરાબર. તો આ થઈ ગયું સંરક્ષી અને અસંરક્ષી બળો. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે સ્થિતિ ઉર્જાથી શરૂ કરશું. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ એનર્જી. તો આપણા જે સિલેબસમાં છે એમાં આપણે 2 પ્રકારની પોટેન્શિયલ એનર્જી ભણવાની છે. એક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને બીજી છે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા, બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા, આ 2 સ્થિતિ ઉર્જા આપણે ભણવાની છે. તો પહેલાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે કરી લેવી. તો વ્યાખ્યા શું કહે છે સ્થિતિ ઉર્જાની? સ્થિતિ ઉર્જા છે હંમેશા સંરક્ષી બળ સાથે સંલગ્નિત છે. સંરક્ષી
બળ હશે ત્યાં જ સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ છે આવશે, બરાબર, એ ખાસ યાદ રાખજો. તો કોઈ પણ પદાર્થ છે એને એક સ્થાનથી બીજા સ્થાને તમે લઈ જશો ત્યારે બાહ્ય બળ દ્વારા જે કંઈ કાર્ય કરવું પડે સંરક્ષી બળની વિરુદ્ધમાં, વ્યાખ્યા પહેલાં કંઈક આવું કહેવા માગે છે. કોઈ પણ પદાર્થને સંદર્ભ સ્થાનથી, ઓકે, જે પહેલા સ્થાનથી તમે લઈ જાઓ એને આપણે સંદર્ભ સ્થાન કહેશું. કોઈ પદાર્થને સંદર્ભ સ્થાનથી કોઈ બીજા સ્થાને અને કેવી રીતે લઈ જવાનું? ખૂબ જ ધીમેથી, એટલે કે એનો વેગ છે અચળ હોવો જોવે, બરાબર. ખૂબ જ ધીમેથી એટલે અચળ વેગે, અથવા એનો વેગ છે 0 રાખ, એટલો બધો સૂક્ષ્મ રાખવી કે જેથી 0 આપણે લઈ શકીએ. ખૂબ જ ધીમેથી લઈ જવામાં આવે ત્યારે બાહ્ય બળ દ્વારા સંરક્ષી બળની વિરુદ્ધમાં થતા કાર્યને બાહ્ય બળ દ્વારા, કોના દ્વારા એ કાર્ય થાય છે? બાહ્ય બળ. એક આ વસ્તુ છે, બાહ્ય બળ દ્વારા જે કાંઈ કાર્ય થશે સંરક્ષી બળની વિરુદ્ધમાં, એ કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. જે કાંઈ કાર્ય કરશો એ બધી સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થઈ જશે, બરાબર. તો એક વ્યાખ્યા આવું કહેવા માંગે છે. આમાં ખાસ શબ્દ આ સમજવાના છે, બાહ્ય બળ દ્વારા સંરક્ષી બળની વિરુદ્ધમાં થતું કાર્યને કઈ રીતે લઈ જવાનું? ખૂબ જ ધીમેથી, બરાબર. તો ધારો કે એક એક્ઝામ્પલ સમજીએ. ધારો કે આ ડસ્ટર છે, અત્યારે આ મારી સંદર્ભ સપાટી છે, બરાબર. આનાથી હું ઊંચે લઈ જાય, અત્યારે આની પાસે કંઈક ધારો કે સંદર્ભ છે અને સંદર્ભ લીધું તો સંદર્ભની ઉર્જા હંમેશા 0 લેવામાં આવે છે, બરાબર. તો સંદર્ભની ઉર્જા હંમેશા 0. તો અત્યારે એની પાસે કોઈ ધારો કે ઉર્જા છે નહીં, 0 ઉર્જા છે. સ્થિતિ ઉર્જા કેટલી છે? 0. હવે એને મારે ઉપર લઈ જવું છે, તો શું કરે છે? પૃથ્વી એને નીચે ખેંચે છે. તો પૃથ્વીનું બળ કેવું છે? સંરક્ષી છે. તો એની વિરુદ્ધમાં મારે બળ લગાવવું પડશે. ખૂબ જ ધીમેથી લઈ જવાનું છે. ખૂબ જ ધીમેથી લઈ જવા માટે મારે mg જેટલું બળ ઉપર લગાવવું પડશે, તો જ એનો વેગ છે અચળ વેગે ઉપર જશે. તો જેમ જેમ હું ઉપર લઈ જાઉં છું એમ હું કાર્ય કરું છું, એટલે કે મારી ઉર્જા છે એ વપરાય છે. અને સંરક્ષી બળ એ કેવું છે કે એ ઉર્જાનો વ્યય કરતું નથી. તો હું જે કંઈ કાર્ય કરું છું એ બધું કાર્યમાં સ્ટોર થતું જાય છે. સંરક્ષી બળ છે એ સ્ટોર કરે છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. તો હું mgની વિરુદ્ધમાં કાર્ય કરું છું અને જેમ જેમ ઉપર લઈ જાઉં છું એમ મારું કાર્ય વધતું જાય છે. એટલે કે મારી ઉર્જા જે છે મારા મસલ્સમાં, એ ઉર્જાની મદદથી હું કાર્ય કરું છું, એ કાર્ય ડસ્ટરમાં સ્ટોર થતું જાય છે ધીમે ધીમે. અને જેમ ઊંચે લઈ જાય એમ વધારે કાર્ય થશે અને એની જે ઉર્જા છે આમાં સ્ટોર થતી જાય છે. એ જે ઉર્જા સ્ટોર થાય છે એને કહેવાય એની સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, બરાબર. તો આવું કહેવા માંગે છે. અને એક બીજી વ્યાખ્યા છે, ચલો આને ઉપર લઈ જાઉં છું તો mg પણ કંઈક કાર્ય કરે છે. mg નીચે લાગે છે તો mg પણ આપણે જોયું તો mg દ્વારા થતું કાર્ય. જો ડસ્ટરને ઉપર લઈ જાય તો mg નીચે લાગે તો mg દ્વારા થતું કાર્ય કેવું છે? નેગેટિવ છે, માઇનસ છે, બરાબર. mg દ્વારા થતું mg પણ કાર્ય કરે છે, એટલે કે સંરક્ષી બળ પણ કાર્ય કરે છે. તો એના સંદર્ભમાં તમારે વ્યાખ્યા કરવી હોય તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એનું કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય, બરાબર. આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, ઓકે, સ્થિતિ ઉર્જાનો, અને આપણને જે આપશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપશે, ઓકે, ડેલ્ટા યુ. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય EXT, બાહ્ય બળ દ્વારા જે કઈ કાર્ય થશે એ બધું પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે, સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે આપણને જોવા મળશે. ચલો, એવી જ રીતે સંરક્ષી જે છે એના મેં વાત કરી તો સંરક્ષી છે એને આપણે કહીશું WC, કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય, એનું કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. તો આ પણ આપણને સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપશે. તો બે વસ્તુ સેમ છે. આમાં તમારે કાર્ય છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, એ આપણને સ્થિતિ ઉર્જા આપશે. અહીંયા બાહ્ય કન્ઝર્વેટિવ જે સંરક્ષી બળ દ્વારા જે કાર્ય થાય છે એનું ઋણ મૂલ્ય લેવાનું. કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. તો એ પણ આપણને સ્થિતિ, બે વસ્તુ સેમ છે, બેમાં જવાબ છે સેમ આવશે, બરાબર. ઋણ મૂલ્ય, સંરક્ષી બળ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્યને આપણે શું કહેશું? સ્થિતિ ઉર્જા કહેશું. કોની સાપેક્ષમાં? સંદર્ભની સાપેક્ષમાં. વ્યવસ્થિત ધ્યાન આપજો, સ્થિતિ ઉર્જામાં સંદર્ભનો કન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે. સ્થિતિ ઉર્જા હંમેશા સંદર્ભ સપાટીની સાપેક્ષમાં હશે, બરાબર. સંદર્ભ તમે ચેન્જ કરશો, બરાબર, સંદર્ભ ચેન્જ કરશો તો એના અનુરૂપ સ્થિતિ ઉર્જા છે આપણને મળશે. તો હંમેશા નિરપેક્ષ સ્થિતિ ઉર્જા આપણને મળતી જ નથી. હંમેશા આ જે છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળશે, ડેલ્ટા યુ આપણે ગણશે. પણ આપણે શું કરવું? સંદર્ભ જેને લેવી જોઈએ એની ઉર્જા 0 લેવી જોઈએ. તો સંદર્ભની ઉર્જા 0, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક. પ્રારંભિક એટલે સંદર્ભ, તો સંદર્ભની ઉર્જા શું લઈ લેવી? 0. સંદર્ભની ઉર્જા આપણે લેવી છે 0, તો જે તે સ્થાન આગળ આપણને ઉર્જા મળશે. U ઇઝ ઇક્વલ ટુ શું થશે? WEXT, બરાબર. તો જે કંઈ કાર્ય કરજો એ આપણને સ્થિતિ ઉર્જા રૂપે મળશે જે તે સ્થાને. કોની સાપેક્ષમાં? સંદર્ભ. અને સંદર્ભની ઉર્જા આપણે 0 લેવી એટલે કોની? પદાર્થની ઉર્જા થઈ જાય છે, બરાબર. તો એટલા માટે હંમેશા સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યની વસ્તુ છે. તો સંદર્ભ તમે ગમે ત્યાં લઈ શકો છો, બરાબર. ચલો, તો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા છે એને પહેલા આપણે શરૂ કરવી. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર તારવી.
ગુરુત્વીય સ્થિતિ હોય. તો શું કરવું કે એમ દળનો પદાર્થ છે ને જમીન જે છે એને આપણે સંદર્ભ લેશું. બરાબર, જમીન છે, જમીનની સપાટી છે, પૃથ્વીની સપાટી, એને આપણે સંદર્ભ લેવી. હવે એની સાપેક્ષમાં એની તો ઉર્જા કેટલી લેશું આપણે? 0 લઈ લેવી. જમીન છે, હવે જમીનથી એક એમ દળના પદાર્થને આપણે ઉપર લઈ જવા છે. એમ દળનો પદાર્થ છે, એની પર પૃથ્વી દ્વારા નીચે બળ લાગે છે mg જેટલું. બરાબર, એ કયું બળ થયું? સંરક્ષી બળ. હવે મારે આને ઉપર લઈ જવું હોય તો શું કરવું પડશે? બાહ્ય બળ લગાવવું પડશે. ખૂબ જ ધીમેથી લઈ જવાનું છે. બરાબર, ખૂબ જ ધીમેથી. એનો મતલબ શું થશે? એનો જે વેગ છે એ અચળ, ખૂબ જ ધીમેથી, એટલે વેગ અચળ. ધીમેથી એનો મતલબ થશે એનો વેગ અચળ. વેગ અચળ હોય તો એનો પ્રવેગ છે કેટલો થશે? 0. વેગ અચળ, પ્રવેગ 0, તો નેટ ફોર્સ આ કેટલું થશે? 0. બરાબર, તો આના પર જે બે બળ લાગે છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ એક્સટર્નલ ફોર્સ, આનો સરવાળો શું થશે? 0. ખૂબ જ ધીમેથી એનો મિનિંગ આવો થશે. બંને બળનો સદિશ સરવાળો છે શું થવો જોઈએ? 0. એટલે કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ એફસી. બરાબર, હવે બંને છે એ સ્થાનાંતર કેટલું કરે છે? h જેટલું. તો બંને દ્વારા જે સ્થાનાંતર છે એફ ઈ એક્સ ટી ઇન્ટુ સ્થાનાંતર, ધારો કે બે બાજુ ડોટ પ્રોડક્ટ લઈ લેવી, માઇનસ એફસી ડોટ ડી. તો આ થશે થતું કાર્ય કોના દ્વારા? એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ જે બાહ્ય બળ છે એના દ્વારા થતું કાર્ય, અને આ થશે કન્ઝર્વેટિવ, ઓકે, સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય છે. તો એટલા માટે જ આપણે વ્યાખ્યા શું કરી હતી? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે, અથવા સંરક્ષી બળ દ્વારા થતા કાર્યનું કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. બરાબર, બંને બળ છે કાર્ય કરશે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં કરશે. એક પોઝિટિવ કરે, એક ધન કરશે તો બીજું શું કરશે? ઋણ કરશે. એટલા માટે આપણે જે વ્યાખ્યા છે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એ કેવું છે? એનું કેવું મૂલ્ય? માઇનસ. બેનું મૂલ્ય સેમ હશે પણ બેની જે પોલારિટી છે અલગ અલગ હશે. બરાબર, તો એટલા માટે આ જે છે આ સૂત્ર પરથી આપણે બે વ્યાખ્યા બનાવી. સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એ સ્થિતિ ઉર્જા આપશે, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય સ્થિતિ ઉર્જા આપશે, અને સંરક્ષી બળ દ્વારા થતા કાર્યનું કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. એ આપણને સ્થિતિ ઉર્જા આપશે. બરાબર, ચલો, તો આ જે સૂત્ર છે એમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવશું. તો જસ્ટ શું કરશું? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગોતી નાખ્યું. એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જતા ગુરુત્વીય બળ mg ની વિરુદ્ધમાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ. તો આપણે જોયું તો આ બંને જે બળ છે એ બેના મૂલ્ય કેવા થશે? સમાન. તો એફ એક્સટર્નલ છે એ પણ કેટલું લગાવવું પડશે આપણે? mg જેટલું. બેના મૂલ્ય અહીંયા ચેક કરી જુઓ, બેના ઇક્વલ ટુ નિશાની શું થશે? બાહ્ય બળ અને જે સંરક્ષી બળ છે બેના મૂલ્ય સમાન પણ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. તો જ ધીમે ધીમે છે એને આપણે લઈ જઈ શકશું, તો જ સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ છે આપણને મળશે. બરાબર, તો અહીંયા મૂકીએ આપણે ext ડોટ, અહીં જે સ્થાનાંતર છે કેટલું છે? h જેટલું સ્થાનાંતર કરે છે, તો ડોટ ડી લખો તો બી ચાલશે, f ડોટ ડી. તો આમાંથી આપણે થશે ext, ચલો ડી ઇન્ટુ કોસ થીટાની કિંમત મૂકી. તો કન્ઝર્વેટિવ જે બાહ્ય બળ છે એ ઉપર લાગે છે અને આપણું સ્થાનાંતર પણ કઈ બાજુ છે? ઉપર. આ આપણું સ્થાનાંતર ડી થશે. બરાબર, ચલો, તો બે વચ્ચે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી. બાહ્ય બળ છે ઉપર લાગે છે અને સ્થાનાંતર પણ ઉપર છે, તો થીટા કેટલો થશે? 0. ચલો, એફ એક્સટર્નલ બાહ્ય બળ કેટલું લગાવ્યું આપણે? mg જેટલું. mg સ્થાનાંતર કેટલું થયું? h. તો mg h આટલું છે એ કાર્ય થશે, અને આ જે કાંઈ કાર્ય થશે એ એની સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે જોવા મળશે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. જે કંઈ કાર્ય થશે એ પદાર્થની સ્થિતિ ઉર્જાના ફેરફાર રૂપે જોવા મળશે, ડેલ્ટા યુ.
એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું mgh. તો ડેલ્ટા યુ એટલે તો કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા UF માઇનસ UI ઇઝ ઇક્વલ ટુ UF એટલે શું એની અંતિમ ગતિ ઉર્જા, આ સ્થાન આગળ એની સ્થિતિ ઉર્જા, આ સ્થાન આગળ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે UF, આ સ્થાન આગળ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે UI, ઇનિશિયલ અને ફાઇનલ, પ્રારંભિક અને અંતિમ. તો ઇનિશિયલ તો આપણે શું લીધું છે સંદર્ભની સ્થિતિ ઉર્જા કેટલી હોય 0, તો UF જે છે માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ mgh. ઓકે, તો આ થઈ ગયું યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ mgh. તો કોઈ પણ પદાર્થ જે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ હશે તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે mgh જેટલી, બરાબર. એને તમે ઉપર લઈ જાઓ ત્યારે આપણે શું કરીએ છીએ, પદાર્થને ઉપર લઈ ગયા છીએ. તો આ જ વસ્તુ તમે ધારો કે એને નીચે પણ લઈ જઈ શકો છો, તો શું થશે, h ઊંચાઈથી નીચે લઈ જાઓ તો શું થાય, નીચે લઈ જાવી તો છે તો કેટલું કાર્ય થશે, તો શું આવશે માઇનસ mgh આવશે. શું આવશે માઇનસ mgh, એને ધીમે ધીમે નીચે લઈ જવું છે, બરાબર. તો જે બળ જે છે એને તો કિંમત સેમ જ રહેશે. આ સપાટી છે આપણી UI, બ્લોક આપણો અહીંયા પડ્યો છે, ઓકે, mg નીચે લાગે છે, બરાબર. હવે આને આપણે 0 mg છે એટલું જ બળ ઉપર લગાવવું પડશે, F એક્સટર્નલ એ પણ કેટલું mg જેટલું. આપણે જે સ્થાનાંતર છે ક્યાં જાય છે, નીચે છે h જેટલું, જ્યારે એક્સટર્નલ બળ ક્યાં લાગે છે, ઉપર લાગે છે. તો આ પરિસ્થિતિમાં જે કંઈ કાર્ય થશે W ઇઝ ઇક્વલ ટુ એ કેટલું થશે, તો કે F એક્સટર્નલ F બાહ્ય સ્થાનાંતર કેટલું h જેટલું ઇન્ટુ કોસ. અહીંયા તમે જોશો થીટા કેટલો થશે, h ક્યાં છે, સ્થાનાંતર આપણું નીચે છે, બાહ્ય બળ ક્યાં લાગે છે, ઉપર. તો કેટલું કાર્ય થશે, કેટલો ખૂણો બનશે 180. તો આ થઈ ગયું mg ઇન્ટુ h ઇન્ટુ માઇનસ, એટલે આ થશે માઇનસ mgh, બરાબર. h જેટલું સંદર્ભ બિંદુથી તમે h જેટલા નીચે આવો, h જેટલા તમે નીચે આવશો તો તમારી સ્થિતિ ઉર્જા શું થશે, માઇનસ એટલે ઘટશે. જ્યારે આ શું થાય છે, વધે છે, વધે, અને આ શું થાય, ઘટે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ આપણે લેવાની છે. આ સંદર્ભ બિંદુ છે આપણું U, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે 0, અને આપણે જે બળની દિશા છે સંરક્ષી બળની દિશા એટલે કે mg ની દિશા, mg છે આપણું સંરક્ષી બળ છે, એ ક્યાં હોય છે, નીચે આ દિશામાં. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જો ઉપર ગયા સંરક્ષી બળની વિરુદ્ધમાં ગયા ત્યારે શું થશે, વધે સ્થિતિ ઉર્જા U વધે, અને એની દિશામાં જ્યારે આપણે હાલશું ત્યારે U ઘટે છે. આ ખાસ યાદ રાખજો. સંરક્ષી બળની દિશામાં જો તમારી મુવમેન્ટ થશે, સંરક્ષી બળની દિશામાં તમારું સ્થાનાંતર થાય, પદાર્થને લઈ જશો તો એની સ્થિતિ ઉર્જા શું થાય, ઘટે છે. માઇનસ નિશાની શું દર્શાવે છે, ઘટાડો, બરાબર. સ્થિતિ ઉર્જા ઘટે એવું કહેવા માંગે છે. અને જો તમે સંરક્ષી બળની વિરુદ્ધમાં જશો તો તમારી સ્થિતિ ઉર્જા કેવી આવે છે, પ્લસ વધે છે. કેટલી વધી, mgh જેટલી. જ્યારે અહીંયા શું થઈ ગઈ, mgh જેટલી ઘટી ગઈ, 0 માંથી કેટલી થઈ ગઈ, માઇનસ mgh. તો કેટલી ઘટી, mgh, બરાબર. આ ખાસ યાદ રાખજો કે સંરક્ષી બળની દિશામાં, સંરક્ષી બળની દિશામાં પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટે છે જ્યારે તેની વિરુદ્ધ દિશામાં સ્થિતિ ઉર્જા વધે છે, બરાબર. અને નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું કોઈ મૂલ્ય નથી, હંમેશા સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે, ખાસ અગત્યની વસ્તુ છે. કેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થશે, તો જમીનથી તમે h ઉપર જાઓ તો કેટલી સ્થિતિ ઉર્જા વધી, mgh જેટલી. નીચે આવો તો કેટલી ઘટી, માઇનસ mgh જેટલી. તો તમે સંદર્ભ છે નીચે પણ લઈ શકો, તો કોઈ પણ સ્થાને લઈ શકો છો સંદર્ભ, બરાબર. હંમેશા આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે, અગત્યની વસ્તુ છે. ચલો, આ થઈ ગયું સંરક્ષી બળ ઉપરથી એની સ્થિતિ ઉર્જા કઈ રીતે ગોતાય. ઘણી વખત અમારે ઉલટું પણ પૂછે છે કે ચલો બીજી વસ્તુ, આ તો કેવું થઈ ગયું, અચળ સંરક્ષી બળ mg કેવું છે, અચળ છે. પણ ધારો કે અચળ ન હોય, બદલાતું હોય તો શું થશે, બરાબર, ચેન્જ થતું હોય, તો એના માટે આપણે કઈ રીતે ગોતશું, તો સિમ્પલ સંકલનનો ઉપયોગ આપણે કરવો પડશે. ખ્યાલ છે જે, જો સંરક્ષી બળ અચળ ન હોય
અચળ ન હોય તો પહેલાં આપણે શું કરશું, એક dx માટે કાર્ય ગણશું. ડબલ ઇઝ ઇક્વલ ટુ FC ડોટ dl, એક સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય ગણશું. કન્ઝર અને એને કેવું મૂલ્ય, માઇનસ મૂલ્ય. ધારો કે અહીં આપણે કોઈ f છે એ ખાલી x દિશામાં લેવી, તો ટેક્સ્ટ બુકમાં જે લીધું છે એ રીતે આપણે કરશું x દિશામાં. f છે fc એક પરિમાણ છે. બરાબર, જે આપણું બળ જે છે એ x સાથે બદલાય છે, એટલા માટે આપણે f ઓફ x લખી નાખ્યું. કન્ઝર્વેટિવ બળ દ્વારા થતું કાર્ય ડબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fc ઓફ x, x સાથે બદલાય છે. બરાબર, તો શું કરશું, સૂક્ષ્મ જે સ્થાનાંતર છે, સૂક્ષ્મ સ્થાનાંતર એના દ્વારા જે કંઈ કાર્ય થશે, ધારો કે x દિશામાં જ બદલાય છે, તો ડોટ પણ શું થઈ જશે, 0. તો આ થશે માઇનસ fc ઓફ x ઇન્ટુ dx, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. બરાબર, હવે આ જે કંઈ કાર્ય થશે એ જેની શું થશે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર થશે સૂક્ષ્મ. ચલો હવે કુલ કાર્ય છે એ કઈ રીતે ગણશું, આ જે છે સૂક્ષ્મ કાર્ય થયું, આ dw આપણને મળશે. બરાબર, હવે કુલ કાર્ય ગણવું હોય તો બે બાજુ શું કરી નાખશું, સંકલન dw અને આ થશે સંકલન માઇનસ fc ઓફ x ઇન્ટુ dx. બરાબર, તો આ રીતે આપણને હવે આ જે કંઈ કાર્ય થશે એ જેની શું આપશે, સ્થિતિ ઉર્જા આપણને આપશે. આ થશે du, સૂક્ષ્મ ફેરફાર du. બરાબર, અને આ આવશે xi થી xf, આપણને dw ની જગ્યામાં લખી નાખી જવું du. બરાબર, તો આ થશે ઇનિશિયલથી ફાઇનલ. તો આનું સંકલન કરશો તમે તો uf માઇનસ ui થશે, અને આ ફિઝિકલ ટુ માઇનસ xi થી xf fc ઓફ x ઇન્ટુ dx. બરાબર, uf માઇનસ u એટલે શું થઈ ગયું, ડેલ્ટા u. તો આ રીતે જ્યારે જે આપણું સંરક્ષી બળ છે ચલિત હોય ત્યારે આપણે સંકલનનો ઉપયોગ છે કરવો પડશે. તો ઘણી વખત આપણને શું પૂછી શકે છે કે બળ છે એ પણ પૂછી શકે, જે આપણને સ્થિતિ ઉર્જા આપે, શું આપે, સ્થિતિ ઉર્જા, અને એના પરથી કન્ઝર્વેટિવ બળ છે પૂછી નાખે, સંરક્ષી બળ. તો એના માટે શું કરશું, તો સ્થિતિ ઉર્જા પરથી સંરક્ષી બળ, સંરક્ષી બળ આપ્યું હોય અને સ્થિતિ ઉર્જા ગણવાનું કહે તો શું કરવું પડશે, સંકલન કરવું પડશે. હવે ધારો કે સ્થિતિ ઉર્જા આપી છે અને સંરક્ષી બળ ગોતશ, તો કઈ રીતે ગોતશો, તો જો આ સૂત્ર આપણી પાસે, આનો ઉપયોગ કરવી. આ જે ડેલ્ટા યુ છે આમાંથી કરતા બનાવી લેવી fc ને. આપણે આ ખ્યાલ છે du ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ fc ઓફ x ઇન્ટુ dx. આ રીતે છે, આમાંથી fc ને કરતા બનાવી લો, તેથી fc ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ du બાય dx. એટલે કે સ્થિતિ ઉર્જા છે એનો સમય એનું એક્સની સાપેક્ષમાં વિકલન, સ્થિતિ ઉર્જાનું એક્સની સાપેક્ષમાં વિકલન કરશો એટલે આપણને fc મળશે. ધારો કે એક કરતાં વધારે પરિમાણમાં હોય, અહીંયા તો શું હતું, એક પરિમાણમાં, એક કરતાં વધારે પરિમાણમાં હોય તો શું કરશે, તો આના કરતાં પછી એક્સની વાયની સાપેક્ષમાં આપણે કરવું પડશે. તો અત્યારે આપણે જે સિલેબસમાં છે એ ખાલી એક પરિમાણમાં આપણે આપ્યું છે, તો એક પરિમાણમાં લેશું. જો એક કરતાં વધારે હોય તો એનું પાર્શિયલ વિકલન છે કરવું પડશે, પણ એ અત્યારે આપણે કરતા નથી. બરાબર, તો આ યાદ રાખજો. ચાલો આનો એકમ છે એ જોઈ લઈએ, સ્થિતિ ઉર્જાનો એકમ. તો એનું એકમ એસઆઈ એકમ પણ જૂલ છે અને અદિશ રાશિ છે. એનું પારિમાણિક સૂત્ર થશે m1L2T-2, કાર્ય જેવું છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એમાં યાદ રાખવાનું છે કે જો બાહ્ય બળની દિશામાં તમે જશો એ અહીંથી પણ તમને દર્શાવશે. બાહ્ય જે કન્ઝર્વેટિવ ફોર્સ છે, જે સંરક્ષી બળ છે, એની દિશામાં તમારી મુવમેન્ટ થાય તો સ્થિતિ ઉર્જા ઘટશે, અને એની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિ ઉર્જા વધશે. અને સંદર્ભ બિંદુ છે તમે કોઈ પણને લઈ શકો, રેફરન્સ પોઈન્ટ, અને જેને તમે લો છો એની સ્થિતિ ઉર્જા કેટલી લેવાની, 0.
બરાબર. કારણ કે નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઇમ્પોર્ટન્ટ નથી, સ્થિતિ ઉર્જાનો ફેરફાર જરૂરી છે. કે આને તમે સંદર્ભ લીધો તો અહીંથી તમે ઉપર ગયા તો આની સાપેક્ષમાં આટલી સ્થિતિ ઉર્જા વધી, આટલી સ્થિતિ ઉર્જા ઘટી, તો વધઘટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો પ્લસ આવે તો એનો મતલબ વધી, માઇનસ આવે તો ઘટે છે. બરાબર. તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા.